વિભાગીય પરિવહન અધિકારી વિપુલ ચૌધરી ગત રોજનો જે બનાવ છે એમાં શાળા છૂટવાના ટાઈમે એટલે કે યુનિવર્સિટીઓ જ્યારે પીક અવર્સ હોય છે 12:30 વાગે વિદ્યાર્થીઓ દ્વારા આશરે 5-10 મિનિટ જેવું બસને રોકવામાં આવેલ હતી. એમની માગણી એવી હતી કે આ સમય દરમિયાન એક વધારાની ટ્રીપ આપવામાં આવે, જે અનુસંધાને ડેપો મેનેજર મુન્દ્રા દ્વારા એમની જોડે ચર્ચા કરી અને 1 વાગ્યાની ટ્રીપ વધારાની શરૂ કરવાની ખાતરી આપેલ છે, જે અન્વયે આવતીકાલથી એ ટ્રીપનું રાબેતા મુજબ સંચાલન થાય તેવું આયોજન કરી દીધું છે. સર, એસટી બસમાં કેટલી સીટિંગ વ્યવસ્થા કરવામાં આવે છે? કેપેસિટી કરતાં 12 પેસેન્જર બેસાડવામાં આવતું હોય, શું કહેશો, કેવી વ્યવસ્થા છે પેસેન્જર માટે, સ્ટુડન્ટ માટે ઘણી, પેસેન્જર માટે કેવી રીતે વ્યવસ્થા કરવામાં? એસટી બસની અંદર સ્ટુડન્ટ અને પેસેન્જર બધાને પ્રાયોરિટી આપવામાં આવે છે. 51 સીટની કેપેસિટી હોય છે અને જ્યાં જરૂર જણાય અથવા તો માંગણી આવે એ પ્રત્યે હકારાત્મક ધ્યાન આપીને જરૂર જણાય વધારાની ટ્રીપ પણ આપવાનું આયોજન કરવામાં આવે છે. ટૂંક સમયમાં ડ્રાઈવરોની જે હાલમાં ઘટ પ્રવૃત્તિ રહી છે એની પણ ભરતી થવાની હોય, જે પણ માગણીઓ પેન્ડિંગ છે તે તમામ માગણીઓ માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.